MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH સરખેજના કેટલાક સ્થળે ઘૂંટણસમાં પાણી ભરાયા। રસ્તાનું લેવલિંગ યોગ્ય ન હોવાથી સમસ્યાનો દાવો। સરખેજમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા। અધિકારીઓની અણાવડતને કારણે લોકો હેરાન પરેશાન। વરસાદ શરૂ થતાની સાથે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે। તેનું મહત્વનું કારણ કે કોઈપણ પ્રકારે યોગ્ય રીતે રોડનું લેવલ રાખવામાં આવતું નથી। પાણીના નિકાલ માટે જે લાઈનો નાખવામાં આવે તેનું પણ કોઈપણ પ્રકારનું લેવલિંગ હોતું નથી, જેના કારણે વરસાદી પાણી ભરાઈ જવાની અનેક ફરિયાદો જોવા મળતી હોય છે। મહત્વની બાબત છે કે આખરે આ એકાદ વર્ષની વાત નથી, પરંતુ વર્ષોથી આ સરખેજ વોર્ડના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાય છે પરંતુ તેના નિકાલની વ્યવસ્થા કરાઈ જ નથી। ખૂબ જ શરમજનક બાબત આ અમદાવાદ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના અધિકારીઓની અણઆવડતના દ્રશ્યો છે। કારણ કે જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હોય, યોગ્ય રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય તો સામાન્ય વરસાદમાં કોઈ પણ જગ્યા પર આ પ્રકારના પાણી ભરાય નહીં। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અમદાવાદમાં વરસાદની સાથે પાણી ભરાવાની સમસ્યા। પમ્પિંગ સ્ટેશનની બાજુમાં જ વરસાદી પાણી ભરાવાની સમસ્યા। અધિકારીઓની અણાવડતનો ઉત્તમ નમૂનો। મકરબા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાંથી ફુવારા ઉડ્યા। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં। વોટર કમિટીના ચેરમેનના વિસ્તારમાં જ પાણી ભરાવાની સમસ્યા છે। અનેક જગ્યાઓ પર વાહનો ફસાયા તેમજ વાહન બંધ થયા। ગણતરીના નેતાઓ પોતાના વિસ્તારમાં જોવા મળ્યા। વોટર પમ્પિંગ સ્ટેશન બનાવ્યું હોવા છતાં પાણી ભરાવાની સ્થિતિ। અમદાવાદમાં વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ। વોરાના રોજા 4 રસ્તા પર પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હર હંમેશની છે। સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પાણી થઈ ગયું છે, જેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પૂર્વ હોય કે પશ્ચિમ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વાહનો પાણીમાં ડૂબી ગયા છે। લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેનાથી હાલાકી વધુ સર્જાઈ છે। અમદાવાદ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ। પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ગત રાતથી જ વરસાદ। રાતભરના વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મણિનગર ઈસનપુરને જોડતા ભૈરવનાથ રોડ પર પાણી ભરાઈ ગયા। ભારે વરસાદ બાદ આ રોડ પર પાણી ભરાવાની સમસ્યા કાયમી છે। વાઇડ ટોપિંગ પદ્ધતિથી તૈયાર કરાયો છે ભૈરવનાથ રોડ। તો આપને ભૈરવનાથ રોડ પરના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે હર હંમેશની સમસ્યાથી ત્રસ્ત છે। ત્યાંના લોકો કે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। વાહન ચાલકોને મોટા પાયે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। લોકોના વાહનો પણ આ પાણીમાં બંધ થઈ જતા હોય છે। આખો જે વિસ્તાર છે એ વાઇડ ટોપિંગ પદ્ધતિથી તૈયાર થયેલો રસ્તો છે, પરંતુ કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી। અવિરત વરસાદથી શહેરના રસ્તાઓ જળમગ્ન। કોતરપુરથી એરપોર્ટ તરફનો માર્ગ બંધ થઈ ગયો। AMTS બસ બંધ થતાં મુસાફરો અટવાયા। ગટર ચોકઅપ થતાં જળભરાવની શક્યતા। ભારે વરસાદથી બોપલ શેલા વિસ્તારમાં પાણી ભરાયા। એપલવુડ ટાઉનશીપ પાછળના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। મુખ્ય રસ્તાથી સાણંદ અને શાંતિપુરા સર્કલ તરફના રસ્તે મુશ્કેલી। રસ્તા પર પાણી ભરાવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે। તો આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। શાંતિપુરા સર્કલ તરફનો રસ્તો કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। તો આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, દ્રશ્યો કે જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। સાણંદ અને શાંતિપુરા સર્કલ તરફના રસ્તે પારાવાર હાલાકી લોકોને પડી રહી છે।
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH